હું તમારો ગુસ્સો સમજી શકું છું। સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે। ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ। દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને, આ વ્યવસ્થા તમે લખી રાખો। આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, સરકારી નોકરીઓ અને વિદેશમાં બનવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય થવાની। આજે દેશનું નંબર 1 રાજ્ય બન્યું, એ નંબર 1 રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે। નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કહેવાય ને કે આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે। આગળ પાછળ ક્યારેય કંઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર 1 બનાવ્યું સાહેબ। જે વિશ્વાસ હતો, આ જ વિશ્વાસથી હું ગુજરાતના દૂષણોની સામે લડું છું ને લડતો રહીશ। આજે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અદ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું। રાજ્ય સરકાર જે તમારી છે, તમારા આશીર્વાદથી ચૂંટાય, તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારો પરિવાર, તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અદ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે। અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા, આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। આજના બધા જ સમાજના આગેવાનો, મારા બધા જ યુવાન મિત્રો, મારી માતાઓ, બહેનો, તમને સૌને આ પ્રેમ બદલ, આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો 2 હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગે છે। બોલો ભારત માતા કી, ભારત માતા કી।